મારા પ્રિય ભાઈઓ બહેનો, તમને નાતાલનો પ્રેમી સલામ. હેપી ક્રિસમસ ટુ યુ. તિમોથીનો પહેલો પત્ર 3 અધ્યાય વચન 16 લખ્યા પ્રમાણે દેવનો પુત્ર મનુષ્ય રૂપમાં પ્રગટ થયું છે. જે દેવ છે, આકાશ તથા પૃથ્વીનો સર્જનહાર છે, તે આ જગતમાં માણસના રૂપમાં પ્રગટ થયા. જે ઈશ્વરનો પુત્ર છે, તેમના વિશે બાઇબલમાં લખ્યું છે, તે ઈશ્વરનો એકાકી જનિત પુત્ર, તે ઈશ્વરના સ્વરૂપ છે. આખા સૃષ્ટિને ઈશ્વરના પ્રતિમા છે, પ્રભુ ઈસુ છે. અને પ્રભુ ઈસુને એક જગ્યાએ નામ આપવામાં આવ્યું છે, તે ઇમાનુએલ છે. ઇમાનુએલ એટલે દેવ આપણા સાથે છે. દેવ આપણા સાથે છે. લુક લખેલી સુવાર્તા અધ્યાય 2 વચન 8 થી 20 સુધીની વચન. તે દેશમાં ગેટા બાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે બેહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની વાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે. કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારણહાર એટલે ક્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લોકડામાં લપેટેલો ગબાણમાં સૂતેલો જોશો. પછી દૂતોની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા કે પરમ ઊંચામાં દેવને મહિમા તાવો તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ તાવો. દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ગેટા બાળકોએ એકબીજાને કહ્યું કે ચાલો આપણે બેથલેહેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. ખ્રિસ્ત ઈસુ તારણહાર પ્રભુ ઈસુ આ જગતમાં જન્મ પામ્યા છે. એ એક કાલ્પનિક વાત નથી. ઇતિહાસમાં જે થયું છે તેને આજે પૂરા જગતના લોકો ઉત્સવે છે. તેમાં આપણે બધા સાથે મળીને ઉત્સવવાનું, કારણ કે પ્રભુ ઈસુ કોઈ નાતના, કોઈ ધર્મના, કોઈ ભાષાના, કોઈ કુળના એવું કંઈ ભેદભાવ સમજાવવા માટે અહીં આવ્યા નહીં. બાઇબલમાં જેમ યોહાન 1 અધ્યાયમાં લખ્યું છે, તે પોતાનામાં આવ્યા, સગળું તેમનાથી ઉત્પન્ન થયું છે. તો ઉત્પન્ન કરતા જગતમાં જન્મ થયા. તે જગતમાં જન્મ થયા છે ત્યારે એમ થયું છે, તે એક સામાન્ય એક માણસ જેમ જન્મે છે તેમ પ્રભુ ઈસુ જે આકાશ તથા પૃથ્વીનો રચનાર છે તે આ જગતમાં જન્મ લીધા છે. તે આ જગતમાં જન્મ્યા ત્યારે તે દેશમાં જે ગેટા બાળકોએ રાત્રે જે ગેટાઓને સાચવતા હતા તેઓના આગળ આકાશો ખોલીને સ્વર્ગદૂતોના મોટો સેના, અહીં લખ્યું છે ગૌરવનો પ્રકાશ તેઓનો આસપાસ દેખાયો. સ્વર્ગદૂતોએ આ જગતમાં આવીને તેઓને શુભ સંદેશ કહ્યો છે. શુભ સંદેશ પ્રભુ ઈસુ જન્મ્યા છે. તે શુભ સંદેશ દરેક માનવ જાતના માટે આપવામાં આવી છે. જેમ આજે તમને આ સંદેશ દ્વારા હું તમને કહું છું, તેમ પૂરા જગતમાં પ્રભુ ઈસુ જન્મ્યા છે તે વાતો દર વર્ષે પ્રગટ કરવામાં આવે છે. તો પ્રભુ ઈસુ જન્મ્યા તેથી માણસોને પાપોથી મુક્તિ, શ્રાપોથી છુટકારા અને બીમારથી સાજાપણા અને માણસોને મુક્તિ મળે છે. દેવના પાસે જવા માટે કૃપા મળે છે અને માણસોને આનંદ ભરપૂર જીવન પ્રભુ ઈસુને વિશ્વાસ કરવાથી મળે છે. ખુશી આવી છે. તમે પ્રભુ ઈસુના નામમાં તમે પ્રાર્થના કરો, તમે જે માંગો તે તમને મળે છે. એવા આનંદ ભરપૂર જીવન પ્રભુ ઈસુના દ્વારા મળે છે. તે આ જગતમાં
એક બાળક થઈને જન્મ્યા છે. બાઇબલમાં આમ પણ લખ્યું છે, આપણા માટે એક બાળક અવતર્યો છે. આ જગતમાં ઘણા બાળકો જન્મ થાય છે, ઘણા મહાન ગણાય છે, ઘણા ભગવાન પણ ગણાય છે, ઘણા મહાન પુરુષો ગણાય છે, પણ દેવના તરફથી એક જ બાળક માણસના ઉદ્ધાર અને મુક્તિના માટે આપવામાં આવ્યું છે. તે પ્રભુ ઈસુ છે. તેઓ ખબર આપ્યા, તમે જાઓ અને તેમને ત્યાં જોશો. તો એમ જ પ્રભુ ઈસુના જન્મને ઉજવવા માટે સ્વર્ગદૂતો તરફથી તેઓને આજ્ઞા અને શુભ સંદેશ મળ્યો છે. તમને શુભ સંદેશ મળી ગયો. તમે પ્રભુ ઈસુને માનો છો અને પ્રભુ ઈસુના જન્મ વિશે તમે સાંભળો છો, અને પ્રભુ ઈસુને જેવો એમના જન્મને જેવો ઉત્સવે છે તેઓના સાથે મળીને આપણે બધા પ્રભુ ઈસુનો જન્મને સ્તુતિ અને ગીતો દ્વારા જેમ આકાશના દૂતોએ આ જગતમાં પ્રગટ થઈને પ્રભુ ઈસુ જન્મ્યા તે કારણથી તેઓએ આભાર સ્તુતિ કર્યા. ગેટા બાળકોએ પ્રભુ ઈસુના જન્મ વિશેની જે સ્વાર્થા સાંભળીને તે લોકોએ પ્રભુ ઈસુને મળવા માટે જ્યાં પ્રભુ ઈસુ તેમના આગળ તેઓ ગયા અને પ્રભુ ઈસુનું દંડવત પ્રણામ કર્યા છે. દંડવત પ્રણામ કરીને નમન કર્યા છે. અને એમ જ તેઓ રહ્યા નહીં. સ્વર્ગદૂતોએ જેમ દેવની સ્તુતિ કર્યા, આરાધના કર્યા, તેમ આ લોકો જઈને બીજાને પ્રભુ ઈસુની જન્મ વિશે તેઓ પ્રગટ કર્યા છે. તેઓને દીટા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તે તેઓને જાહેર કરી. તેઓએ જાહેર કરી. જે વાતો ગેટા બાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારાઓ અચરજ થયા. માટે આપણે પણ એકબીજાને, આપણા પડોશી, પરિવાર, આપણા જાણીતાઓને પ્રભુ ઈસુના જન્મ વિશે જાહેર કરીશું, કારણ કે આ વાત શુભ સંદેશ છે. પ્રભુ ઈસુ એક સામાન્ય માણસ નથી, તેને પ્રગટ કરવામાં આવ્યું છે. યશાયા પ્રબોધક પુસ્તક 9મો અધ્યાય વચન 6 પ્રગટ કર્યું, કેમ કે આપણે સારો છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેને ખાંદ પર રાજ્ય અધિકાર રહેશે, તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા ને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. જો એ સામાન્ય માણસ નથી, પણ એક અદ્ભુત માણસ છે, કારણ કે જે ઈશ્વરના પુત્ર છે આ જગતમાં માણસના રૂપમાં તે અવતર્યો છે. માટે તેમને સમજવા માટે તેમના ગુણવત્તાઓ અને એમના મહત્વો અહીં સમજાવવામાં આવ્યું છે. માટે એ વાતોને તેઓ બીજા માણસોને પણ તેઓ જાહેર કર્યા. અહીં લખ્યું છે, જે વાતો ગેટા બાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારાઓ અચરજ થયા, કારણ કે આવા માણસ આજ સુધી જન્મ્યા નથી. પ્રભુ ઈસુનો જન્મ એક અદ્ભુત છે. 20મો વચનમાં લખ્યું છે, ગેટા બાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું જ સાંભળ્યું તથા જોયું. તેને લીધે તેઓએ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. પ્રભુ ઈસુનો જન્મ તેને વિશ્વાસ કરવાથી નહીં, પ્રભુ ઈસુના જન્મના લીધે આપણે દેવના ઘરમાં આવીશું, દેવના સન્નિધિમાં, પ્રભુ ઈસુના સન્નિધિમાં આવીશું. પ્રભુ ઈસુને જેવો એમના જન્મને ઉત્સવે છે તેઓના સાથે મળીને આપણે પણ ઉત્સવીએ, દેવને મહિમા કરીએ. કેટલા સુંદર ગીતો બનાવ્યા છે, જે નાતાલ, ક્રિસમસની ગીતો, તેને ગાઈશું, દેવને આભાર સ્તુતિ કરીશું, કારણ કે આ છે આપણને શાંતિ દેવા વાળા, આ છે આપણને પાપોથી મુક્તિ દેવા વાળા, શ્રાપોથી આપણને છોડાવનાર છે, અને શૈતાનના બંધનથી છોડાવે છે. મંત્ર તંત્ર એવા જેવા દરેક દુષ્ટ બંધનથી છોડાવનાર છે. આનંદ ને ખુશી પ્રભુ ઈસુ આપનાર છે. તમે તેમના નામમાં પ્રાર્થના કરો
તો પ્રભુ ઈસુ તમારા પ્રાર્થના સાંભળે છે. તમે એમના સાથે વાત કરી શકશો અને તમે પ્રભુ ઈસુના નામમાં વિનંતી કરો, તમે જે શાંતિ ને ખુશી તમે માંગો છો તે તમને મળે છે. તેને આ જગતમાં કેટલા લોકો અનુભવ કર્યા છે કે એવા ખુશી ને આનંદને આપનાર પ્રભુ ઈસુના જન્મને ઉજવીશું. હેપી ક્રિસમસ અને હેપી નાતાલ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદિત કરે. ગોડ બ્લેસ યુ.